ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ઉત્તરાયણના પર્વને લઈને 1 મહિના અગાઉ બજારમાં માહોલ જામતો હોય છે, ત્યારે કોરોનાનું ગ્રહણ પતંગ બજાર પર પણ હવે દેખાઈ રહ્યું છે. પતંગ બજાર પર નહિવત ચહલ-પહલ જોવા મળી રહી છે. આ સમયગાળામાં હોલસેલ બજારમાં વેપારીઓની વ્યસ્તતા વધી જતી હોય છે. ત્યારે વેપારીઓ લોકો ખરીદી કરવા આવે તેની રાહ જોઈ રહ્યા છે. વેપારીઓનું માનીએ તો આ વખતે માત્ર 30 થી 35% જ વેપાર જોવા મળ્યો. કાચો માલ જેમ કે પતંગ બનાવવા માટેની સળીનો ભાવ વધ્યો, જેની સામે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 10%નો ભાવ ઘટ્યો. આ વખતે પતંગ બનાવનાર અને દોરી બનાવનાર કારીગરો પણ 50% જ આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે જે બહારના ગ્રાહકો અમારા આવતા હતા, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર, એ જગ્યાના ગ્રાહકો નથી આવતા. રાતનો કર્ફ્યુ લાગુ છે, બજારમાં ગ્રાહકો આવતા નથી બહારના, એમના લીધે. ને બીજી એવી છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષ 30 થી 35% જ ધંધો છે, એટલી ઓછી છે. ને કારીગરો જે આવતા હતા બહારના, એ કારીગરો ઓછા આવ્યા છે આ વખત. ને કહેવા જઈએ કે ગ્રાહકો બજારમાં છે જ નહીં જરાય. પતંગમાં એટલી માર પડી છે, કારીગરો જે તબકો છે કારીગર, એટલો તબકો એમને બહુ તકલીફ છે આ વખત. ને કામ બંધ કરી દીધા છે, કેમ કે ભાવ જ નથી, કોઈ લેવાડ જ નથી પતંગમાં આ વખત.